નમસ્કાર, હું અમરત ડાભી મેવાસી ડિજિટલ ચેનલમાં આપ સૌને હાર્દિક સ્વાગત છે। તમારી જિંદગીમાં સફળતારૂપ એવા સુવિચારો લાવ્યો છું। મારા વિડીયોમાં અંત સુધી રહેજો। મિત્રો, તમારાથી પાપ થાય તો શરીરને સજા કરો, દુઃખ પડે ત્યારે દોસ્તીની પરીક્ષા કરો, તમે અંદરના દુર્ગુણો પર ક્રોધ કરો, તમારા સમયનો નાશ એ સર્વનાશ છે। સત્સંગથી બુદ્ધિ શુદ્ધ થાય છે। પૈસા કરતા પ્રતિષ્ઠા એ માણસનું મૂલ્ય વધારે છે। જરૂરિયાતથી વધારે વાપરવું એ ઉડાવગીરી છે। ક્રોધ ભડકી ઉઠે ત્યારે શાંત રહેવું। ધીરજના ફળ મીઠા હોય છે। સદ્ગુણ વિના સુંદરતા એ અભિશાપ છે। જરૂરિયાતથી ઓછું વાપરવું એ પણ કંજુસાઈ છે। સંઘર્ષ વગર જીવન નીરસ બને છે। જેટલી અપેક્ષાઓ ઓછી તેટલું દુઃખ ઓછું। લાગણીનું ઝીણું ઝીણું જતન કરે એ માં છે। મન પર સાચું સંયમ રાખી શકે એ પણ માં છે। મન પર સાચું સંયમ રાખી શકે એ પણ માં છે। કામને મનગમતું બનાવી શકે એ બુદ્ધિશાળી છે। દાન કરવાથી ધન ઘટતું નથી। ધીરજ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ મીઠા છે। ધન ગરીબોને વેચવાથી કદાય ઘટતું નથી। જીભ સુધરે તમારી તો જીવન સુધરે તમારી। આળસ જીવતા માણસની કબર છે। કડવી વાતનો પણ મીઠો જવાબ આપો। કંજૂસ માણસ છેવટ સુધી દુઃખમાં રહે છે। માના પગ તળે સ્વર્ગ છે। સંતોષથી જ જીવન સુખી બને છે। ભોગ આપ્યા વગર ભગવાનનો પ્રેમ ના મળે। જગતમાં માનવીને ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે વર્તવું તેનું દ્રષ્ટાંત પોતાના આચરણથી ભગવાને બતાવ્યું છે। અને શ્રી વાલ્મીકી જેવા મહાન ઋષિએ આપણને રામાયણ જેવો મહાન ગ્રંથ આપ્યો છે। તેમાંથી આપણે થોડું પણ જીવનમાં આચરણમાં મૂકીને આજના કળિયુગમાં સમાજ જીવનમાંથી અને દાંપત્ય જીવનમાંથી ઘણું શીખીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની લીલા કથાના દર્શન જીવનમાં સફળ બનશે।